વડોદરાના એક વેપારીએ પોતાના 4 વર્ષના બાળક માંડ બોલી શકતો હતો તેને પ્રતાપનગર સ્થિત ન્યૂ હોરાઇઝન ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો, જ્યાં ડોક્ટર મીરા મેડમ બાળકને ડરાવીને ખૂણામાં બેસાડી દીધો હતો. તેના પગ પર પગ મૂકી ધમકી આપી. આ વાતની જાણ થતાં વેપારી અને તેમની પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સેન્ટરના ડોક્ટર મીરા અને પૂજા મેડમ વિરુદ્ધ કિશોર ન્યાય અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના અંગે મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એક વેપારીના 4 વર્ષનો પુત્ર ઓછું બોલતો હતો અને તેની ઉંમરના બાળકો સાથે યોગ્ય રીતે વાતચીત કરતો કે મિત્રતા કરતો નહોતો. તેથી વેપારી ફેબ્રુઆરીમાં પ્રતાપનગર પોલીસ સ્ટેશનની સામે ઇન્ફિનિટી આર્કેડના 3જા માળે સ્થિત ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં તેના પુત્રને મૂક્યો હતો. વેપારી આરોપ લગાવ્યો કે 15 માર્ચ 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાથી સવા 2 વાગ્યાની વચ્ચે સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર મીરા મેડમ રૂમમાં ગયા હતા અને રૂમમાં પ્રવેશ્યા પછી તેમણે તેમના પુત્રનો હાથ પકડી તેને ખૂણામાં બેસાડ્યો. ડોક્ટર મીરા બાળકના પગ પર પગ રાખીને બેસી ગયા. તે બાળકની ચહેરાની નજીક ગઈ અને તેને ધમકાવવા લાગી. ત્યાંથી ઊભા થઈને આંગળી બતાવીને બાળકને ખૂણામાં જ બેસાડી દીધો હતો. કરીએ ને કે એને ચૂપ કરાવવાની કોશિશ કરીએ, એ નહીં કરાયું. એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાય છે. એને એકવાર બાળકને ચૂપ નહીં કરાવ્યું. પછી આ 7-8 મિનિટ સુધી રડ કરતો હતો. તો જે સેન્ટર હેડ છે મીરા કરીને એ અંદર આવે છે. એનું બોડી લેંગ્વેજથી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું, ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ, એના પગ ઉપર બેસી ગઈ અને એનું આટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું. હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે 1 સેકન્ડમાં બાળક રોતું ચૂપ થઈ ગયું. એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવવામાં આવ્યું છે ગુસ્સામાં. તો આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જેમને વધારે હેલ્પની જરૂર હોય તો આ લોકો શું કરે છે. અને એ સીસીટીવી ફૂટેજ એ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું, પણ એ એકવાર માનવા તૈયાર નથી. મેં 10 વાર એને કીધું તું એકવાર મને સોરી કહી દઈશ કે મેડમ મારાથી થઈ ગયું, હું તને જવા દઈશ, પણ એ માનવા જ તૈયાર નથી. કે એ કહે છે મેં બહુ પ્રેમથી એને તેડ્યું. જે માણસ એ વિડીયો જોશે એ કહેશે કે પ્રેમથી નથી તેડ્યું. એક 4.5 વર્ષના બાળકની સાથે આવી રીતે બિહેવ કરવાનું હોય. કાર્યવાહી શું હોય એની ઉપર સજા એને મળવી જોઈએ ને. હવે જો એ તો લો પ્રમાણે જે પણ અમે પોલીસનું સહાયતા લઈએ છીએ એ લોકો જે સહાયતા આપશે, જે લો પ્રમાણે જે સચ્ચાઈના રાહમાં જે મળશે એ મળશે. પણ હા, ફરિયાદ પહેલા અમને વર્બલી કીધું 50,000, પછી 49,000, પછી 39,000, એટલે એવું બધું એ લોકોનું અલગ હતું અને અમે પહેલા પેમેન્ટ કરી લીધું. 3 મહિનાનું સેશન હતું અને અઠવાડિયામાં 3 દિવસ આવતો હતો. મેં તમને કીધું ને કે બાળક સ્કૂલે જાય છે પણ એના ઉંમરના છોકરાઓ સાથે એ દોસ્તી કરે કે વાતચીત આગળ વધારે એવું નહોતો કરતો. એટલે આજકાલ હા નોર્મલ છે, નોર્મલ સ્કૂલમાં જાય છે. હા, પણ એને એવું લાગ્યું કે થોડુંક એક્સ્ટ્રા કેરની જરૂર છે. એટલે એટલે એ લોકો એડ આપે ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર એડ આવે કે અમે નાવ ઓપનિંગ કરીને આવું એક સેન્ટર. મારા બાળકે ખુદ કીધું બહાર આવીને, મેં તમને કીધું ને હર સેશન પછી બહાર આવે તો હું એને પૂટીવીટીમાં શું કરાવું. તો એ દિવસે એને બહાર આવીને મારા બાળકે કીધું પણ અહીંયા એવા ડાઉન સિન્ડ્રોમ છે જે બાળક બોલી નહીં શકતું હોય તો અંદર શું ચાલી રહ્યું છે બંધ તો થવું જોઈએ. કેમ કે અમને હજી એક પેરેન્ટે કીધું કે એના બાળકે ઘરે આવીને એમ કીધું કે બટકું ભરી ગઈ મેડમ ગુસ્સામાં, પણ એ પેરેન્ટ અમારી જેમ એક્શન લેવા તૈયાર નથી. હવે હું કોઈને હાથ પકડીને ખેંચીને આવી નથી શકતી. હું શું મારા બાળક આ લોકોનું થવું જોઈએ. કેમ કે તમે એકવાર વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવે કે એકવાર એને બાળકને તેડીને એને પ્રેમથી પંપાળ્યું નથી. પહેલા એક ટ્રાય એવું કરવું જોઈએ ને બાળકને ચૂપ કરાવવા માટે. ના, એવું અત્યારે તેવું કઈ નથી વિચાર્યું. ના, એ કઈ સદમામાં નથી. પણ એ દિવસે એને ઘરે આવીને એને બેકમાં દુખે છે એવું કીધું. એટલે અમે અમારા ઘરની પાસે જે ડૉક્ટર છે એને દેખાડ્યું તો એને કીધું રમે છે, ચાલે છે, એટલે ક્રેક જેવું કાંઈ નથી. પણ એ દિવસ એને જેમ જોરથી એને આમ કરીને ફટકારીને એના પગ ઉપર બેસી ગઈ છે અને એનું મોઢું એકદમ આમ પાસમાં, એટલે એનું એકદમ ફૂલ બોડી લેંગ્વેજ ડરાવવાની કોશિશ કરી છે. 15 માર્ચ. ફરિયાદી આરોપ લગાવ્યો કે ઘટના પછી તેનો દીકરો ડરી ગયો હતો અને એક ખૂણામાં બેઠો હતો. માતા અને પિતા સતત વાતો કરી રહ્યા હતા. વધુમાં તેમનો દીકરો રૂમમાં આવ્યો ત્યારેથી રડી રહ્યો હતો, પરંતુ પૂજા
નામની મહિલાએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. તે રૂમમાં ઝૂલા પર ઝૂલતી રહી અને તેના રડતા દીકરા પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી ન હતી. બાળક સાથે ધમકાવા અને ક્રૂર વર્તન કરવા બદલ બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. માતાએ સેન્ટરના સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે તેમણે જોયું કે ડૉક્ટર મીરાએ બાળકને ખૂણામાં બેસાડી તેના પર પગ પર બેસાડી દીધો હતો અને તે ખૂણામાં બેસાડી દીધો રાખ્યો હતો. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વીએસ પટેલે જણાવ્યું હતું કે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડૉક્ટર મીરા અને પૂજા મેડમ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે સોમવારે બંનેના નિવેદનો નોંધશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.